હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી। આજે મેં ઘરે પિઝા બનાવ્યા છે। પિઝાને માઇક્રોવેવમાં સેટ થવા માટે કેટલો ટાઈમ જોવે એ મેં આ વિડીયોમાં કીધું છે, તો તમે મારો આ વિડીયો જરૂર જોજો। સૌથી પહેલાં પાણી ગરમ કરવાનું, બહુ ગરમ નહીં અને બહુ ઠંડુ નહીં એવું પાણી ગરમ કરવાનું। તેમાં આપણે 1 ચમચી જેટલી ખાંડ નાખી, 1.5 ચમચી જેટલી ઈસ્ટ નાખી બંનેને સરસ રીતે હલાવી અને થોડીવાર ઢાંકીને સાઈડ પર મૂકી દઈશું। ત્યાં સુધીમાં આપણે લોટ ચાળી નાખશું અને થોડો લોટ આપણે વાટકામાં કાઢી લેશું। જ્યારે આપણે પિઝા બનાવશું ત્યારે એ લોટ પિઝા બેઝમાં લગાવવા માટે કામ લાગશે। તો હવે તમે જોઈ શકો છો આપણે ઈસ્ટ સરસ ફૂલી ગઈ છે। તો હવે એને આપણે ખોલી અને આપણે એને બરાબર સરસ રીતે હલાવી લઈશું। હવે પાણી બરાબર ઘટ્ટ થઈ ગયું છે એટલે આપણે એને લોટમાં નાખવા માટે સાઈડ પર લઈ લઈશું। તો હવે લોટમાં આપણે થોડુંક નમક નાખી અને લોટને સારી રીતે મિક્સ કરી લઈશું। તો હવે આપણે જે ઈસ્ટનું મિશ્રણ તૈયાર કર્યું હતું એ આપણે લોટમાં એડ કરી અને સરસ રીતે આપણે લોટ બાંધી દઈશું। લોટ આપણે નરમ બાંધવાનો છે। તો હવે આપણો લોટ બંધાઈ ગયો છે। તો આપણે એમાં ઉપર 2 ચમચી જેટલું બટર નાખી અને લોટને ફરી સારી રીતે 5 મિનિટ માટે મસળી લઈશું। તો હવે આપણો લોટ સારી રીતે મસળાઈ ગયો છે। તો આપણે લોટનો સરસ એવો લુઓ તૈયાર કરી તેને હવા ન લાગે તે માટે તેને કુકરમાં મૂકી 1 કલાક માટે સેટ થવા દઈશું અને હવે ઢાંકણ ઢાંકી દઈશું। લોટ સારી રીતે ફૂલી જાય ત્યાં સુધીમાં આપણે એમાં નાખવા માટેના બધા વેજીટેબલ આપણે કટિંગ કરી લઈશું। તો તે માટે મેં ટામેટાં, ડુંગળી, કેપ્સિકમ કટિંગ કરી લીધા છે અને મકાઈના દાણા પાડી લીધા છે। તો હવે 1 કલાક થઈ ગઈ છે। તો આપણે કુકરનું ઢાંકણ ખોલી અને લોટને જોઈ લઈશું। તો લોટ હવે સારી રીતે ફૂલી ગયો છે। તો હવે આપણે લોટને મસળી લઈશું થોડી વાર માટે અને લોટને હવે આપણે બીજા વાસણમાં કાઢી લઈશું। લોટને થોડી વાર માટે આપણે મસળી લઈશું અને લોટ સારી રીતે મસળાઈ જાય પછી તેના નાના નાના લુવા તૈયાર કરી લઈશું। હવે આપણે એક ડીશમાં થોડોક લોટ નાખી અને એક લુઓ લઈ અને લોટને સારી રીતે પ્રેસ કરી અને મોટી રોટલી જેમ મોટો કરતા જશું। તો હવે તેને બીજી ડીશમાં લઈ કાંટાવાળી ચમચીની મદદથી તેમાં કાણા પાડી લઈશું। હવે આપણે તેમાં પિઝા સોસ લગાડી દઈશું, ટમેટો કેચઅપ લગાડી દઈશું। હવે તેમાં થોડું મોઝરેલા ચીઝ એડ કરી દઈશું અને હવે તેમાં બધા વેજીટેબલ સારી રીતે ગોઠવી દઈશું। હવે આપણા વેજીટેબલ સારી રીતે ગોઠવાઈ ગયા છે। તો પછી આપણે થોડું એમાં ચીઝ એડ કરી અને થોડું ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો એડ કરી દેવાનો। માઇક્રોવેવ ચાલુ કરી તેને પ્રીહીટ કરવા મૂકી દેવાનું।
પ્રીહીટ થઈ જાય પછી તેમાં આપણે 200 ડિગ્રી પર 15 મિનિટ માટે આપણે કન્વેક્શન મોડમાં પીઝાને બેક થવા માટે મૂકી દેવાનો. તો અમારો પીઝો બેક થાય ત્યાં સુધી અમે લોકો વાતો કરીએ છીએ. તો હવે આપણો પીઝો બેક થઈ જવા આવ્યો છે. ચીઝ સારી રીતે મેલ્ટ થઈ ગયું છે. તો હવે આપણો પીઝો બેક થઈ ગયો છે. તો આપણે હવે એને પીઝાને બહાર કાઢી લઈશું. તો હવે તમે જુઓ આપણો પીઝો સારી રીતે બેક થઈ ગયો છે અને મસ્ત ક્રિસ્પી તૈયાર થયો છે. તો હવે આપણે પીઝાને કટિંગ કરી નાખશું અને પહેલો પીઝો બન્યો છે. તો હવે આપણે બધાય ટ્રાય કરશું કે પીઝો કેવો બન્યો છે. જો તમને મારો આ વિડીયો જોવો ગમ્યો હોય તો તમે વિડીયોને લાઇક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. જો તમને આ રેસીપી ગમી હોય તો કમેન્ટમાં મને કહેજો કે હવે હું બીજી કઈ રેસીપી બનાવું. અમે તો પીઝા ખાઈ લીધા અને અમને બહુ જ ભાવ્યા. તો હવે અહીંયા મારો વિડીયો પૂરો થાય છે. બાય બાય.